4. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમના રચેલા 13 રૂપકો નાટકો મળે છે જે ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે તે તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે. ઘટોત્કચઃ વદતિ પ્રવિશ્ય અયે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્રઃ અનાર્યશતસ્ય ઉત્પાદયિતા ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્કઃ ઇત્યદ્રોતકઃ ન અયમ અક્રમઃ યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવન્ટ અભિવાદયંતિ પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા પ્રવેશ કરીને, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, સો અનાર્ય પુત્રોના જનક. પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું, હું ઘટોત્ક, એમ અડધું કહેતા, ના ના, આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર વદતિ એહી એહી પુત્ર. અનુવાદ: ધૃતરાષ્ટ્ર બોલ્યા, આવ આવ પુત્ર. ઘટોત્કચ વદતિ અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન કલ્યાણાનાં પ્રસૂતિમ પિતામહમાં ભગવાન ચક્રાયુધઃ. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, આહા, આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપી વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર વદતિ આસનાત ઉત્થાય કિમા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ. અનુવાદ: ધૃતરાષ્ટ્ર બોલ્યા, આસન પરથી ઉઠીને ભગવાન ચક્રધારીએ શો આદેશ આપ્યો છે? ઘટોત્કચ વદતિ ન આસન સ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, ના, આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર વદતિ યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ ઉપવિશતિ. અનુવાદ: ધૃતરાષ્ટ્ર બોલ્યા, જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા બેસી જાય છે. ઘટોત્કચ વદતિ પિતામહ શ્રૂયતામ. હા વત્સ. અભિમન્યો હા વત્સ. કુરુ કુલપ્રદીપ હા વત્સ. યદુ કુલપ્રવાલ તવ જનની માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહમ દૃષ્ટમાશયા સ્વર્ગમ અભિગતઃ અસી. પિતામહ, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઇદર્ષિ ખલુ અવસ્થા કા પુનઃભવતો ભવિષ્યતિ. તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાદાનમ કુરુષ્વ યથા તે પુત્ર શોકેન સમુત્થિતઃ અગ્નિઃ દહેત પ્રાણમયમ હિવરીતિ. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, પિતામહ સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક. અરે રે બેટા, યદુકુળના અંકુર,
તારી માતાને મામાને અમે મને પણ ત્યજીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સીધવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર સ્થિતિ છે, તો આપની વળી કેવી થશે? તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. શકુનિઃ વદતિ યદિ સ્યાદ્વાક્ય માત્રેણ નિર્જિતેયં વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વક્ષત્ર વધઃ કૃતઃ. અનુવાદ: શકુની બોલ્યા, જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો. ઘટોત્કચઃ વદતિ શકુની રેશ વ્યાહરતી ભો શકુની અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, આ શકુની બોલે છે, હે શકુની, જુગટાના પાસા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જા. દુર્યોધનઃ વદતિ ભો ભોઃ પ્રકૃતિમ ગતઃ વયમપી ખલુ રૌદ્રાઃ રાક્ષસો ગ્રસવભાવાઃ. અનુવાદ: દુર્યોધન બોલ્યા, અરે ઓ, પોતાના સ્વભાવ પર ગયો, અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. ઘટોત્કચઃ વદતિ શાંતમ પાપમ શાંતમ પાપમ રાક્ષસેભ્ય અપી ભવંત એવ ક્રૂરતરા કુતઃ ન તો જતુ ગૃહે સુપ્તાન ભ્રાતॄન દહંતિ નિશાચરાઃ શિરસી ન તથા ભ્રાતૃઃ પત્ની સ્પૃશંતિ નિશાચરાઃ. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, પાપ શાંત થાઓ, રાક્ષસો કરતાંય આપ બધા જ વધારે ક્રૂર છો, કેમ કે નિશાચરો પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નથી બાળી નાખતા, તેઓ પોતાના ભાઈની પત્નીના મસ્તક પર તેવી રીતે હાથ પણ લગાડતા નથી. દુર્યોધનઃ વદતિ દૂતઃ ખલુ ભવન પ્રાપ્તો ન ત્વં યુદ્ધાર્થમાગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકાઃ. અનુવાદ: દુર્યોધન બોલ્યા, તમે દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી, સંદેશ લઈને જાઓ, અમે દૂતના હત્યારાઓ નથી. ઘટોત્કચઃ વદતિ સરોષં કિમ દૂત ઇતિ મા પ્રદર્શયસી મા તાવત ભો ન દૂતો અહમ પ્રહરધ્વમ સમાહતાઃ સર્વે ઉઠ્ઠિષ્ઠન્તિ. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, રોષપૂર્વક, શું દૂત કહીને મને અપમાનિત કરો છો? જો એમ હોય તો રહેવા દો. ના ના, હું દૂત નથી, ભેગા મળીને મારા પર પ્રહાર કરો. બધા ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર વદતિ પૌત્ર ઘટોત્કચ મર્ષ્યતુ ભવાન મદવચનાવગંતા ભવ. અનુવાદ: ધૃતરાષ્ટ્ર બોલ્યા, પૌત્ર ઘટોત્કચ, તમે ક્ષમા કરો, મારા વચનોને સમજનારા બનો. ઘટોત્કચ વદતિ ભવતુ ભવતુ પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ ભો ભો રાજનઃ શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. ધર્મ સમાચાર કુરુ સ્વજન વ્યપેક્ષા યત્કાંક્ષિત મનસી સર્વમિહાનુતિષ્ઠ જાત્યોપદેશ એવ પાંડવરૂપધારી સૂર્યાશુભિઃ સમમ ઉપેષ્યતિ કૃતાંત. અનુવાદ: ઘટોત્કચ બોલ્યા, ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો, કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે.